વાણી આરાધ તમ નામનો સદગુરુ રામા પીર સભા મધ્યે પધારજો મન કરજો મસ્થિર કળશમાં કળા બિરાજે ને જામાં બિરાજે નૂર માનવ દેવળમાં પીર પોતે બિરાજે હે નકળંગ આજ રાજુ માનવ દેવળમાં માનવ દેવળમાં પીર પોતે બિરાજે નકળંગ આજ રાજુ આજ પીર રામદેવ પાટે પધાર્યા સેવા બંદગી કરું તારે ભવસાગરથી બુડતા તાર્યા નાથ પકડ લ્યો બાય મારે નાથ પકડ લ્યો બાય મારે સુરજન મુનિવર સમરે તમને ગોપી મંગળ ગાય તારા સુરજન મુનિવર સમરે તમને ગોપી મંગળ ગાય તારા ગોપી મંગળ ગાય તારા હે બડા જોગેશ્વર બડા તપેશ્વર તુહી જપે જાપ તારા जोगेश्वर बड़ा तपेश्वर तुम्ही जपे जाप तारा आज पीर रामदेव पाटे पधार्या सेवा बंदगी करूं तारी
તારે સેવા બંદગી કરું તારે ઘોડે ઘોડે ધરણી દર ચડિયા વનમાં વાણિયાની વાર કરી ઘોડે ઘોડે ધરણી દર ચડિયા વાનમાં એ વનમાં વાર કરી મારો ચોર ને માલ પાછો લઈ આવ્યા વાણિયાને સજીવન કરી પીર રામદેવ પાટે પધાર્યા સેવા બંદગી કરું તારે હે સેવા બંદગી કરું તારે ઓ સેવા બંદગી કરું બોલીએ શ્રી રામદેવજી મહારાજ કી જય. સદગુરુ પરમાત્મા ભગવાન શ્રી રામદેવજી મહારાજની આ દિવ્ય અને પાવન કથામાં ગઈકાલે રાત્રે આપણે ભગવાનના પ્રાગટ્ય નો આનંદ ઉત્સવ કર્યો. કારણ કે જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થાય ત્યારે આનંદ ઉત્સવ જ થાય ને. અજમલજી મહારાજ અને માતા મિણલદેના ભાવને વશ થઈ અને દ્વારકાનો નાથ દ્વારકાથી પોકરણની અંદર પધાર્યા છે. સંવંત 1461 ની સાલની અંદર ભગવાનનું પ્રાગટ્ય બતાવવામાં આવ્યું છે. વિક્રમ સંવંત 1461 ની સાલ, અત્યારે વિક્રમ સંવંત 2081 છે. કેટલા વર્ષ થઈ ગયા ભગવાનને પોકરણની અંદર અવતાર લઈને આવ્યા, કેટલા વર્ષ થઈ ગયા? 650 વર્ષનો ઇતિહાસ બતાવે છે. સંવંત 1461 સાલે બાળ રૂપ ધર્યું દીન દયાલે. બાળ સ્વરૂપને ધારણ કરી અને ભગવાન એક વિષ્ણુનો અવતાર
રામદેવજી અવતાર થઈને અવતર્યા. ભાદરવો એકાદશી સવારે શુક્લ પક્ષને શુભ ગુરુવારે ભાદરવા માસમાં ભગવાનનું પ્રાગટ્ય થયું છે. જો રામદેવજી મહારાજના જીવન ચરિત્રની અંદર ભાદરવા માસનો મહિમા વધારે છે, કારણ કે ભગવાનનું પ્રાગટ્ય પણ ભાદરવા માસમાં થયેલું છે અને ભગવાનની સમાધિ પણ ભાદરવા માસમાં છે. જન્મ અને નિર્વાણ દિવસ બે ભાદરવો, એટલે પડવાથી 11 સુધીનો મહિમા ભાદરવા મહિનામાં રામદેવજી મહારાજનો ગવાય છે. જે રામદેવજી મહારાજના ભક્ત હોય એને ખબર હોય, જેને રામદેવજી મહારાજના નોરતા કહેવામાં આવે છે. જેમ માતાજીના નોરતા આસો માસમાં આવે એમ રામદેવજી મહારાજના નોરતા ભાદરવા માસમાં આવે. નોરતા એટલે 9 રાત, એનો અર્થ એવો થાય છે 9 રાત સુધી આનંદ થાય, પણ અહીંયા તો જોવો એકાદશી સુધી આનંદ બતાવવામાં આવ્યો છે. ભગવાને સમાધિ લીધી 11ના દિવસે, અને સવારના પોરમાં એકાદશીના દિવસે સવારમાં ભગવાને શુક્લ પક્ષ અને શુભ ગુરુવારે ગુરુવારના દિવસે ભગવાન પ્રાગટ્ય લઈને આવ્યા છે. પ્રાગટ્ય થયું, મિણલદેવે કીધું કે જઈને રાજાને સમાચાર આપો. દાસી જઈને અજમલજી મહારાજને સમાચાર આપવા માટે જાય છે. અજમલજી મહારાજ આવ્યા, જ્યાં ઓયડામાં પગ મૂક્યો ત્યાં કુમકુમના પગલિયા ભર્યા. જ્યારે દ્વારિકાનાથે ભગવાન કૃષ્ણએ કીધું તો અજમલજીને કે મારા આવ્યાનો પુરાવો તમને મળી જશે, કે કુમકુમની પગલીઓ પડેલી હોય છે. 16 પગલીઓ ભગવાને પાડેલી છે. 16. આમાં પણ એક સમસ્યા છે બહુ મોટી. 16 પગલીઓ કેમ? કે જે ઘટની અંદર આત્મપદનું પ્રાગટ્ય થયું હોય ત્યાં ભગવાન 16 કળાએ શોભી રહ્યા હોય. અજમલજીના હૃદયમાં આત્મપદનું પ્રાગટ્ય એટલે એ ભગવાન રામદેવજી મહારાજનો અવતાર. આ આધ્યાત્મિકતાથી તમને મેં વાત કરી કે અજમલજીના હૃદયમાં આત્મપદનું પ્રાગટ્ય થયું એટલે રામદેવજી મહારાજનો અવતાર. 16 કળાએ સંપૂર્ણ ભગવાન શોભી રહ્યા છે. આંગણે કુમકુમ પગલા છાપ્યા, પાદુર્ભાવ પરચા પ્રતાપાર. અજમલજી મહારાજને નક્કી થઈ ગયો કે ઓહો, મારો નાથ આવી ગયા. જે પ્રમાણે મારી સાથે બોલકોલ કર્યા હતા એ જ પ્રમાણે આ પેલો પરચો કહેવાય છે. આપણે આરતીમાં ગાય ને કે પેલો પરચો પિતા અજમલજીને આપ્યો, આવતા વેત પરચો બતાવ્યો કે કુમકુમની પગલીઓ ભગવાને પાડી. ખૂબ ધામધૂમથી તમને કહું, ગામની અંદર નગરની અંદર જેમ જેમ વાત વાયુ વેગે ફેલાણી કે આપણા મહારાજાને ત્યાં, આપણા રાજાને ત્યાં દેવ સમાન દીકરો પ્રગટ્યો છે, ત્યાં તો ગામમાંથી બધા મીંડા વધાયો આપવા આવવા. અને અજમલજી મહારાજે પણ જો ખૂબ ખૂબ દાન કર્યા છે. કારણ કે પુત્ર પ્રાપ્તિ થાય એટલે જેવો માણસ હોય, ગરીબ માણસ હોય તો એ પ્રમાણે, નાનો માણસ હોય તો ચોકલેટ બાળકોને વેચે, પતાસા વેચે, પીપરમેન્ટ વેચે. એનાથી વધારે થોડોક પૂગતો માણસ હોય તો કદાચ ચિલર વેચે બાળકોને. એથી વધારે પૂગતો માણસ હોય તો કદાચ નાના બાળકોને બટુક ભોજન કરાવે, બીજું ત્રીજું કઈ દાન દક્ષિણા આપે. આ તો રાજાને ત્યાં, અજમલજી મહારાજ રાજા હતા, એને ત્યાં કે છે આ ભગવાનનું પ્રાગટ્ય થયું, પણ ખોબલે ધોબલે દાન ભગવાને આપ્યું છે. બ્રહ્મા શંકર શેષ મહેશ્વર સ્તુતિ કરે છે અપાર, વિના ભાગ્ય હોવે તે દાસી.
ઓળખ્યા નહીં તેણે અવિનાશ. દાસીને એક એવું દ્રશ્ય દેખાણું કે પારણિયામાં ભગવાન સૂતા છે, પણ જેવી જેની દ્રષ્ટિ હોય ને એવી એને સૃષ્ટિ દેખાય. બંને ભાઈના પારણિયાઓ બાજુ બાજુમાં, એકમાં વિરમદે, એકમાં રામદેવજી મહારાજ. પણ દાસીએ જઈને જોયું ત્યાં ભગવાન આરે કોઈ ભૂતડું સૂતું હોય ને એવો ભાસ થયો. ભગવાનના દર્શન બધાય કરી શકે એવું નથી હો. જેવી જેની દ્રષ્ટિ એવી એને સૃષ્ટિ દેખાય. પણ અહીંયા કંકુ કેરા પગલાના કર્યા માતાએ પારખ્યા. રાણી તેડાવે રાજાને ત્યાંય. અજમલજી તો જેવા આવ્યા પગલા ભાળ્યા, બહુ પ્રસન્ન થયા, બહુ પ્રસન્ન થયા. ધીમે 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 આનંદોત્સવ થવા લાગ્યો છે. વધાઈઓ આપવા માટે નગરના નરનારીઓ આવવા લાગ્યા છે. થોડા દી વીત્યા એટલે જોશીને બોલાવવામાં આવ્યા ગામમાંથી. અજમલજી મહારાજે જોશીને તેડાવ્યા અને કીધું કે આવો બ્રહ્મદેવ, ભૂદેવ, આ અમારા બાળકો જે બને છે એની રાશિને કાંઈ તમારે જોવાનું આવતું હોય તમારા પંચાંગમાં તો એ જરાક જોઈને કયો, તો એ પ્રમાણે આપણે બંને બાળકોના નામ રાખવાના છે. કંકુ કેરા પગલાના કર્યા માતાએ પારખ્યા. રાણી તેડાવે રાજાને ત્યાં. કંકુ કેરા પગલાના કર્યા માતાએ પારખ્યા. રાણી તેડાવે રાજાને ત્યાં. અજમલજીએ જોશી તેડાવ્યા. એ નામ અલખના આપો મહારાજ, નામ અલખના આપો મહારાજ. ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. ઓ ધન્ય મિળલ દે માઈને મહારાજ. છોટા રામ દે મોટા વિરમ દે. નામ લઈ આવ્યા અલખ દ્વાર. છોટા રામ દે ને મોટા વિરમ દે. નામ લઈ આવ્યા અલખ દ્વાર. મહાપરાક્રમી હે અવતારી પુરુષ. એ મહાપરાક્રમી હે અવતારી પુરુષ. હે સુલક્ષણા ને વળી સતુર સુજાણ. સુલક્ષણા ને સતુર સુજાણ.
પાન કેરે બીડલે વધાવો પીરરા. અજમલજી મહારાજે જોશીને તેડાવ્યા છે અને કીધું કે હે મહારાજ, અમારા બંને પુત્રના નામ તો આપો. જોશી મહારાજે બંને બાળકોના દર્શન કર્યા તો ઓહો, એ પણ જાણે સ્વરૂપમાં ખોવાઈ ગયા હોય એવું તેજસ્વી સ્વરૂપ છે ભગવાનનું, કે હું આના શું નામ આપું અજમલજી મહારાજ. પણ છતાં જે રાશિને આધારે એના નામ આપવાના થાય છે એ પ્રમાણે કે નાનાનું નામ રામદેવ રાખો અને મોટાનું નામ વિરમદેવ રાખો. બંને ભાઈઓના નામ રાખવામાં આવ્યા છે. બોલીએ વિરમદેવ વીરની, રામદેવજી મહારાજની. બંને બાળકોના નામકરણ સંસ્કાર આપવામાં આવ્યા છે બંને બાળકોને. છોટા રામદેવ, મોટા વિરમદેવ. નામ લઈ આવ્યા એ તો અલખ દ્વાર, નામ લઈ અને અલખને દ્વાર પધાર્યા છે. મહાપરાક્રમી વળી અવતારી પુરુષ. મહાપરાક્રમી છે ભગવાન અને અવતારી પુરુષ છે. સુલક્ષણા અને વળી ચતુર સુજાણ એવા ભગવાન ચતુર સુજાણ છે. શ્રી હરિ અજમલ ઘેરે અવતારી, મિણલ દેને હરખ અપારી, હરખે પ્રજાજનોને નર નારી, સ્વરૂપ જોઈ ઉમંગ અચરજ ભારી. ભગવાનનું સુંદર મજાનું સ્વરૂપ છે. શ્રી હરિ અજમલ ઘેરે અવતારી, ભગવાન દ્વારિકાનો નાથ અજમલજી મહારાજને ત્યાં અવતાર ધારણ કરીને આવ્યા છે. માં મિણલદેને ક્યાંય હરખ સમાતો નથી. વળી હરખે પ્રજાજનો સૌ નર નારી, પ્રજાજનો પણ બહુ હરખ વ્યક્ત કરે છે. નર નારી બાળકો બધા દર્શન કરવા માટે આવે છે. સ્વરૂપ જોઈ ઉમંગ અચરજ ભારી, ભગવાનનું સ્વરૂપ જ એવું છે. આવી રીતે આનંદ મંગળ વર્તાઈ રહ્યો છે. કેવું છે ભગવાનનું સ્વરૂપ તો જોવો, એની પણ ભક્તજનો ચોપાઈ દ્વારા આપણને ભગવાનની ઝલક બતાવે છે કે ભગવાનનું સ્વરૂપ કેવું છે. કમલ નયન ગૌરાંગ વિશેષા, બાલે વિષ્ણુ તિલકની રેખા, ઓ કમલ નયન ગૌરાંગ વિશેષા. હે ભાલે તિલક, ભાલે વિષ્ણુ તિલકની રેખા, ઓ સ્મિત વદન તેજસ્વી સોહે, ઓ સ્મિત વદન તેજસ્વી સોહે. ओ निरखी नारी जन रूप से मोहे, कमल नयन गौरांग विशेषा, કમલ નયન ગૌરાંગ વિશેષા. ભગવાનના કમળ જેવા નયન છે. ભગવાનની આંખો કમળ જેવી છે. વળી ગૌરાંગ વિશેષા, ભગવાનનો વર્ણ વાન ગોરો છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ, કર્પૂર જેવો ભગવાનનો વાન છે, ગોરો વાન. વળી ભાલે એટલે કપાળે વિષ્ણુ તિલકની રેખા છે. વિષ્ણુનો જ અવતાર હતા, વિષ્ણુનો જ અવતાર ભગવાન છે. વળી સ્મિત વદન તેજસ્વી સોહે, ભગવાનને આમ ચપટી વગાડીને કોઈ બોલાવે એટલે ભગવાન સ્માઈલ આપે.
સ્મિત કરે. નાનું બાળક હોય એને આપણે આમ આપણી બાજુ ધ્યાન દોરવા ખેંચીએ, કેવું આમ હશે, સાવ નિર્દોષ ભાવ. બાળક એટલે ભગવાનનું રૂપ કહેવાય છે, નિર્દોષ કહેવાય છે. સ્મિત બદન તેજસ્વી સોહે, ભગવાનનું મુખારવિંદ આમ તેજસ્વી તેજ મારે છે. પ્રકાશિત જાણે ચહેરો હોય એવો. નિરખી નારીજન રૂપ સે મોહે, ભગવાનનું સ્વરૂપ જોઈને બધા કોઈ મોહિત થઈ જાય છે. સુંદર મજાનું ભગવાનનું સ્વરૂપ જોઈ અને સૌ કોઈ આમ દેહનું ભાન ભૂલી જાય છે. જોશી મહારાજે ગ્રહ તથા નક્ષત્રને આધારે બંને ભાઈઓનું નામકરણ સંસ્કાર આપ્યું છે. મોટા વિરમદે, નાના રામદેવજી મહારાજ. આજે સુધી અજમલજીનો માત્ર દરબાર કહેવાતી, કચેરી કહેવાતી હતી, પણ આજથી એ ભગવાનનું દ્વાર બની ગયું છે. રાજ દરબાર કહેવાતો તો હવે દેવ દરબાર કહેવાય છે, કે જેને ત્યાં ભગવાન ખુદ પ્રગટ પ્રાગટ્ય લઈને પધાર્યા હોય, એમાં શું બાકી હોય. ખૂબ ખૂબ દાન આપ્યા છે, સોના રૂપા હીરા માણેક દીધા છે, કાંઈ ઘણા ઘણા દાન. જોત જોતામાં માત પિતા ઘેરે થયા છે 3 વર્ષના બાળ. ચંદ્રમાની કળા વધે એમ બંને બાળકો વધવા લાગ્યા, 3 વર્ષના થયા. સમય જતા ક્યાં વાર લાગે છે. આપણે આપણા બાળપણનો વિચાર કરીએ તો આપણને એમ થાય કાલ સવારે આપણે નાના નાના હતા ને એ સડિયું પહેરીને આટા મારતા બજારોમાં, એ બાળપણના દિવસો યાદ કરી તો ઓહો કેવા આપણે ભેગા રમતા. ને કઈ ક્યાં આવો યુગ હતો, કોઈ ટેકનિકલનો યુગ ક્યાં હતો, કાંઈ રમવામાં કાંઈ નહીં. તોય એ જે મોજ કરી હોય બાળપણની એ યાદ આવે ને એટલે ખરેખર એમ થઈ જાય કે વાહ ભાઈ વાહ, બાળપણની મજા હતી. હવે માથે ધોળા સાપરા મીંડા થવા, સમય કેમ વયો ગયો ખબર ન રહી. કારણ કે સમય કોઈ દી ઊભો રહેતો નથી, એનું કામ કરે જ જાય છે. ત્રણ વર્ષના થયા ભગવાન. એમાં એક દિવસે એવો પ્રસંગ બન્યો કે પારણિયામાં સૂતા છે માતા મિનલદે. મંગાળા માથે આવડી મોટી દેગ દૂધની મૂકી અને ગૌશાળામાં ગાયોને નિરણ નીરવા માટે ગયા. જોવો અજમલજી મહારાજને ત્યાં પણ ગૌશાળા હતી, ગાયોની સેવા કરતા. કારણ કે નંદ રાજા અને જશોદાનો અવતાર હતા, એને પણ ગાયોની સેવા કરેલી છે. પણ ગાયોની સેવા કરવામાં પોતાને ખ્યાલ ન રહ્યો, કેટલો સમય વીતી ગયો. આ બાજુ મંગાળા માથે જે દેગ મૂકી હતી, આપણે એને દેગડી કહી દેશી ભાષામાં, દેગડી. હવે દેગડી એવો શબ્દ લગભગ અટાણની આ નાની દીકરીઓને ખબર નહીં હોય દેગડી શું કહેવાય. બોગડ્યું કહીએ આપણે દેશી ભાષામાં. એ દેગડી મૂકીને મિનલ દેતો વૈયા ગયા. પાછળથી ભગવાન પારણિયામાં સૂતા છે. મંગાળામાં થોડોક અગ્નિ વધારે હતો, જેને લઈ અને ઉભરો આવ્યો દૂધમાં. પણ ત્યાં તો ઠાકરે બીજો પરસો પૂર્યો કે અરે માં તારું આવું ના આવું હોય, એવો વિચાર કરીને પારણિયામાંથી હાથ લંબાવ્યા ને દેગને નીચે ઉતારીને મૂકી દીધો. ખરેખર 3 વર્ષે રામદેવજી મહારાજે આ બીજો પરચો આપેલો છે. 3 વર્ષની ઉંમર હતી ત્યારે આ પરચો ઉકળતી દેગને ઉતારી. પણ આપણે તો ઠીક છે, ભગવાનનું ચરિત્ર છે, એનું જીવન તો પરચામય હોય, એમાં ના નહીં. પણ ઉકળતી દેગ ઉતારી એટલે સંતોના મત પ્રમાણે જોઈ, સંતોના અનુભવ પ્રમાણે જોઈ તો આમાં મનુષ્ય માત્રની દેગ ઉકળતી જ છે. દેગ એટલે દેહ.
બધાયની દેગ ઉકળતી જ છે. હે આપણા દેહની અંદર ત્રિવિધિ તાપ રૂપી આ ઉકળતી દેગ છે બધાયની. પણ સદગુરુ સંત મળે ને તો ઈ ત્રિવિધિનો તાપ આપણો બુજાવી દે, એ દેગ ઉતારી નાખી. જેને સદગુરુ મળ્યા એને ઉકળતી દેગ ઉતરી ગઈ. રામદેવજી મહારાજ 3 વર્ષના હતા ત્યારે એને આવો આ બીજો એક પરચો પૂર્યો. પીરજી પોતે પધાર્યા, ઉકળતી દેગ ઉતારી, કુમકુમ પગલે આવ્યા, મળ્યા શાન સંભારી. રામદેવ વિરમદેવ પારણીએ પોઢ્યા, દેખી મિણલ દે રુદન કરે, કહે બળદેવ કેવી કરામત, આવ્યા પોતે અજમલ કરે. આ બીજો પરસો ભગવાને પૂર્યો. માતા મિણલ દે ને પછી ખબર પડી કે અરે હું તો દેગ ઉકળ મૂકીને વી આવી છું. લગભગ તો ઉભરાઈ જ ગયો હશે બધું દૂધ. ઉતાવળા પગલે આવ્યા, ઉતાવળા પગલે આવીને જોયું ત્યાં દેગ તો ચૂલેથી નીચે ઉતારેલી. આ કોણે ઉતારી છે? હું તો બહારથી હાકળ વાસીને ગઈ હતી અને આવી તોય હાકળ વાસેલી જ છે. આજુબાજુમાં જેટલી દાસીઓ હતી બધાને બોલાવીને પૂછ્યું કે તમે આ ઉતારી દેગ? કે ના ના. ઓલી દાસીને કે તે? કે મેં નથી ઉતારી. પારણા પાસે આવ્યા ને એટલે ભગવાન મંદ 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 હસે છે કે રામદેવ તારું કામ છે? એટલે હા પાડી. હા, વાહ ઠાકર વાહ. આ બીજો પરસો માતા મિણલ દેને આપ્યો. બીજો તે પરસો માતા મિણલ દેને આપ્યો, ઉકળતી દેગ ઉતારી. એક વખત અગાસીના કઠોળે માતા મિણલ દે બેઠા છે, ખોળામાં રામદેવ કુંવર રમી રહ્યા છે. એમાં નીચેથી કોઈ ઘોડે સવાર નીકળ્યો. એટલે બાળક જેવું જોવે ને એવું વેન કરે. માને કે માં મારે ઘોડો જોઈ છે આવો. અરે બેટા રામદેવ હજી તું નાનો છો, મોટો થઈ જા પછી તારે ઘોડે સવારી જ કરવાની છે. પણ જો બાળ હઠ લે મૂકે નહીં. 4 પ્રકારની હઠ વખણાય છે. એક બાળ હઠ, એક સ્ત્રી હઠ, એક રાજ હઠ અને એક યોગીની હઠ. આ 4 હઠ લઈ લે ને પછી એને મૂકે નહીં. બાળક કાંઈ વસ્તુની જીદ કરે, હઠ કરે, પછી જ્યાં સુધી એને મેળવે નહીં ત્યાં સુધી એ હઠ લીધી મૂકે નહીં. અને સ્ત્રી હઠ, બેનોની હઠે એ હોય. જો બજારમાં સારી સાડી આવી હોય અને એને ગમી ગઈ હોય એટલે ઘેરે આવીને એ પછી હઠ પકડી લે. એ હાડી તો લેવાની થાય જ છે કે પણ હમણાં મેળ નથી. એ જે હોય તે, બાકી હાડી લાવવી દેવી જોઈએ. ત્રીજી હઠ રાજ હઠ. રાજા કાંઈ હઠ કરે ને મૂકે નહીં. અને ચોથી યોગીની હઠ કહેવાય. કોઈ એવા યોગી તપસ્વી મહાપુરુષ હોય અને એ જેવો હઠ લઈ લે મૂકે નહીં. સંત વેલનાથજી મહારાજ થઈ ગયા ને, એનો પૂર્વ અવતાર ધૂંધળીમલ કરીને સંન્યાસી હતા. ધૂંધળીમલ જોવો યોગીની હઠ કેવી હોય ને એની તમને હું એક વાત કરું, પુરાવો આપું. અત્યારે ધોરાજીની બાજુમાં ઢાંક કરીને ગામ છે. ઢાંક, એ ઢાંકનું પેલા નામ હતું પાટણ. અને એ પાટણ ગામની અંદર નદીના હામા કાંઠામાંથી ધૂંધળીમલ સંન્યાસી હતા. પોતે ઝૂંપડી બાંધીને રહે, સાથે એક એનો શિષ્ય પણ રહે છે. ધૂંધળીમલ લગભગ ક્યાંય બહાર નીકળતા જ નહીં, આશ્રમની અંદર જ રહે. એનો સેવક ગામની અંદર ભિક્ષાવૃત્તિ કરવા માટે આવે પાટણમાં, અને જેટલું ગુરુ શિષ્યને જોઈ ને
એટલી જ ભિક્ષા ઉઘરાવે. એમ થઈ ગયું કે હાલો આજનો મેળ થઈ ગયો, પછી ઘરે આવતા રહીએ. આશ્રમમાં આવી અને કાચું સીધું મળ્યું હોય તો એનું પછી દાલ બાટી બનાવે અને ગુરુ શિષ્યનો જીવન નિર્વાહ ચલાવે, સંતોષી. પણ ગામ હોય ને ત્યાં 5 એવા હોત હોય જેને આ નો પોહાણ હોય, એને આ પોહાણ ન હોય, નકર એને કાંઈ દેવું ન હોય. પણ બીજા દેતા હોય ને એ એનાથી જોઈ શકાતું ન હોય, એ એને ખટકતું હોય. રામજી મંદિર હતું અને મંદિરે 4-5 જણા એવા હાવ નવરા અલક મલકની કરવા વાળા જ બેઠા. આવડો આ સેવક ભિક્ષાવૃત્તિ કરી અને બરાબર રામજી મંદિર પાસેથી પસાર થયો. ત્યાં ઓલાવે નિંદા ચાલુ કરી કે આમ તો જો નરવો નરેડી જેવો છે ને આને ભિક્ષાવૃત્તિ કરતા શરમ નહીં થતી હોય. ત્યાં બીજો બોલ્યો કે આ તો એવો છે, આનો ગુરુ એવો છે, એ તો આશ્રમની બહાર જ નથી નીકળતો. એટલે આ સેવકે કીધું કે ભાઈ મારી તમે નિંદા કરો એનો વાંધો નહીં, પણ મારા ગુરુ વિશે તમે કાંઈ ન બોલતા. પણ આણે મનમાં સંકલ્પ કરી નાખ્યો સેવકે કે હું ભિક્ષાવૃત્તિ કરું છું તો આ લોકો કહે છે ને મારા બાજુમાં બળ છે, કાંડામાં બળ છે, ત્યાં સુધી હું આજથી એવો સંકલ્પ કરું છું કે આજ પછી કોઈ દી આ ગામની અંદર ભિક્ષાવૃત્તિ નહીં કરું. ભિક્ષાવૃત્તિ બંધ કરી દઈશ તો હું કરીશ હું, પાછો એ વિચાર આવ્યો. એટલે એક બજારમાંથી કુવાડો ખરીદો, જંગલમાં જાય, સૂકા સૂકા લાકડા બધા ભેળા કરે, ભારો ઉપાડે અને પછી બજારમાં આવીને વેચી નાખે. એમાંથી કોઈ પાઈ પૈસો મળે એમાંથી કરિયાણું લે અને આવી રીતે જીવન નિર્વાહ ચલાવવા લાગ્યો. આ વાતને 4-6 મહિનાનો સમય વીતી ગયો. એમાં એક વખત બનવા કાળ એવું બની ગયું કે કુવાડો સટકો માથામાં વાગી ગયો સેવકને. લોહી ઘણું નીકળ્યું. આજુબાજુમાંથી વનસ્પતિના પાન આમ સોળી અને દાબી દીધા એટલે લોહી તો બંધ થઈ ગયો. પણ એમાં ધ્યાન ન દીધું, જેને લઈને એમાં પાક થઈ ગયો. 8 દિવસ સુધી કાંઈ ધ્યાન ન દીધું, જેને લઈને પાક થઈ ગયો. એમાંથી દુર્ગંધ આવવા માંડી, ઘારું થઈ ગયું મોટું, જીવાત પડી ગઈ. ઉનાળાનો સમય, ગુરુ મહારાજ ઝૂંપડીમાં સૂતા છે, સેવક બહાર સૂતો છે. પવનની લહેરખી આવી, જેની સાથે દુર્ગંધ ઝૂંપડીમાં ગઈ અને ગુરુ મહારાજની આંખ ખુલી ગઈ. એને એમ થયું કે આ દુર્ગંધ ક્યાંથી આવી. બેઠા થયા, ઉઠીને બહાર જોવે છે, ત્યાં આના માથામાં આવડું મોટું ઘારું અને જીવાત ખદબદે છે. ઢંઢોળીને ઉઠાડ્યો, એલા તારા માથામાં શું વાગ્યું છે? આમાં જીવાત પડી ગઈ છે. કે ગુરુદેવ કુવાડો વાગી ગયો. કે તે મને વાત કેમ ન કરી? કે પછી મને એમ થયું કે હવે આટલી નાની વાતમાં હું વાત કરવી. કે ગાંડા આ તને નાની વાત લાગે? આમાં પાક થઈ ગયો, જીવાત પડી ગઈ, વળી તારે કુવાડો ચલાવવાની શું જરૂર પડી? કે લાકડા માટે. લે પણ લાકડાની તારે શું જરૂર પડી? લાકડા જેટલા આપણે જોતા હોય બાળવા માટે એ તો હું આજુબાજુમાંથી વીણી આવું છું. પછી ખોટું બોલાય નહીં ગુરુ મહારાજની આગળ. એટલે માંડીને બધી વાત કરી કે ગામમાં આવી રીતે ભિક્ષાવૃત્તિ કરવાનું મેં બંધ કરી દીધું છે, કોઈ ભિક્ષા આપતું નથી. જોવો સિદ્ધિ મળી હતી ધુંધળીમલને, આત્મસિદ્ધિ પણ હતી, પણ એ સિદ્ધિને જીરવવી ને એ બહુ અઘરો વિષય છે. કે ગામમાં કોઈ ભિક્ષા નથી આપતું કે નહીં, એક ડોશીમાં આપે છે. કે જા ગામમાં જઈને કહી આવ્યું મારા ગુરુજીનો કોપ થયો છે, જીવ વાલો હોય મંડે ભાગવા માળે આકાશમાંથી ધૂળ વરસાવી છે. હઠ પકડી ભાઈ, આપણે વાત કરતા હતા ને યોગીની હઠ કેવી હોય. સેવકે 2 હાથ જોડીને કીધું ગુરુદેવ આપણે એ ન કરાય, આપણે એ ન કરાય. આપણે માનવ સમાજના કલ્યાણનો ભાવ રાખવાનો હોય, એ આપણા ગુરુનો આદેશ. પણ આને એટલો ક્રોધ ભભૂકી ઉઠ્યો
કે હું કહું એમ કર, તું જા ગામમાં ફટાફટ કહી આવી. બહુ સમજાવ્યા સેવકે પણ ગુરુ માયના નહીં ગયા. જઈને ઓલા ડોશીમાને પેલા કીધું, મારા ગુરુનો કોપ થયો છે, હમણાં આકાશમાંથી ધૂળની વર્ષા કરશે, તમારી વાલી વસ્તુ લઈ હોય ની નીકળી જાઓ. અને એમ કીધું છે, પાછું વાળીને જોતા નહીં. ડોશીમાં તો જે કાંઈ હતું એ બધું અલંકારો ને વસ્ત્રો ને પોટલું બાંધીને થઈ ગયા હાલતા. અને આણે પાછળથી ખપર ઊંધું નાખ્યું, ડટણસો પટણ ને માયાસો મીટી. આકાશમાંથી ધૂળની વર્ષા થઈ અને પાટણ ગામને ઢાંકી દીધું. અને ડોશીમાં હામાં નદીનો તળ સડતા હતા. એને એમ થયું કે શું છે, જરાક જોવા તો દે. પાછું વળીને જોવા ગયા, ત્યાં નાન્ય પથ્થરની મૂર્તિ થઈ ગઈ. આજે પણ ગામની ફઈ તરીકે ઓળખાય છે. અને પાટણ મટીને એ ગામનું નામ ઢાંક પડ્યું. આ ધૂંધળીમલ યોગીની કથા. યોગી જ એકવાર જે હઠ લઈ લે એ મૂકે નહીં. એના ગુરુ રામદાસ સ્વામીને ખબર પડી. એ આવ્યા અને ધૂંધળીમલને ઉધડા લઈ લીધા. હો કે મેં તમને ભજન આ માટે આપ્યું છે, લોકોના વિનાશ માટે આપ્યું છે. મેં તમને ભજન લોકોના કલ્યાણ માટે આપ્યું છે. પછી પોતાને પોતાની ભૂલ સમજાઈ જો કે મારાથી ભૂલ મોટી થઈ ગઈ. બે હાથ જોડીને ગુરુના ચરણમાં પડી ગયા, મારી ભૂલને ક્ષમા કરો. કે તે ભૂલ જ એવી કરી છે, આમાં મારે તને શું ક્ષમા આપવી? કે તો ભાઈ સાહેબ મારે શું કરવું કે આ વખતે તારો નિવેડો નહીં આવે, આના માટે તારે ફરીને અવતાર લઈને આવવું પડશે. તો એ ધૂંધળીમલનો અવતાર જોવો, એનો દેહ પડી ગયા પછી વેલનાથ થઈને જન્મ્યા. અને જુનાગઢની બાજુમાં પલાસવાની અંદર એને અવતાર લીધો. વેલનાથજીની જન્મભૂમિ પલાસવાની અંદર છે. આ યોગીની હઠ છે. રામા કુંવરે માતા મિણલદેને ઘોડાની હઠ કરી કે માં તું મને ઘોડો લઈ દે, મારે ઘોડે જ બેહવું છે. હવે શું કરવું? બાળ હઠની સામે માતાને ઝૂકવું પડ્યું. હવે દાસી બરાબર આવી ટાણે. દાસીને કે જા આપણા ગામમાં ઓલો મેરિયો દરજી છે ને, કે આ એને બોલાવી લાય. મેરિયો દરજી આવ્યો. બોલો રાજમાતા, મારા જેવું શું કામકાજ? કે આ રામા કુંવર માટે તું એક સુંદર મજાનો વસ્ત્રનો ઘોડો બનાવી દે. તે ઓલા કબાટ ખોલ્યો ને, એની અંદર કેટલી પ્રકારના નવા નવા વસ્ત્રો મિણલ દે કાઢીને આપ્યા. કોઈ લાલ કલરના, કોઈ લીલા કલરના, કોઈ પીળા કલરના કાપડ. આવડું મોટું પોટલું બાંધી દીધું કે આલે મેરિયા જા, આમાં સુંદર મજાનો ઘોડો બનાવ્યો, આમાં કઈ બાકી રહેવું ન જોઈએ. અમારો રામા કુંવર જોઈને આમ હરખાઈ જવા જોઈએ. એટલે મેરિયા દરજીએ એ પોટલું માથે લઈ અને કે હાલો રાજમાતા હું બનાવી દઉં છું. કે કાંઈ વાંધો નહીં, જા. ઘીરે આવ્યો ને પોટલું ખોલ્યું, ત્યાં તો બધાય વસ્ત્રો નવા. હો એને એમ થયું કે લે આ લે, આ તો રાજના વસ્ત્રો. આ વસ્ત્રની કિંમત કેવડી? હે, આ એક વસ્ત્ર લેવા જાય તો આ ઘરનું બધું વેસાઈ જાય તો ન લેવાય એવા તો વસ્ત્રો છે બધા. રાજના વસ્ત્રમાં શું ઘટે? લાલચ જાગી. જો લાલચ બુરી બલા હે. વિચાર્યું કે આમાંથી એક વસ્ત્ર આ રેશમી છે ને લીલું, એ ખાલી ઉપર ચડાવી દે, એનો મઢ કરી દે, બાકી અંદર ગાભા ભરી દે. હે, અંદર હું છે ક્યાં કોઈને ખબર છે. આવું કપટ કર્યું અને સુંદર મજાનો 2.5-3 ફૂટ ઊંચો ઘોડો બનાવ્યો. અને ઉપર રેશમી કલરનું લીલું વસ્ત્ર હતું ને, એ હાઈ ક્લાસ, આમ તમને કહો કડક તાણી તાણીને મઢી દીધો ઘોડાને. હીર ચીરને ઘોડલે ઘોડો લઈ અને આવ્યા. અગાસી માથે જઈને ઘોડો મૂક્યો રામા કુંવરની સામે. ત્યાં તો રામદેવજી મહારાજ એટલા હરખાઈ ગયા, ઓહો, એ માં ઘોડો આવી ગયો, એ માં ઘોડો આવી ગયો કરીને માથે સવાર થઈ ગયા. સવાર તો થઈ ગયા પણ તરત જ કળા બતાવી. તરત જ કળા બતાવી.
હીર ચીરને ઘોડલે થયા રામદે સવાર, થનગણ થનગણ નાચી અશ્વયે ચડ્યો ગગન મોજાર. જેવા માથે સવાર ત્યાં ભાઈ ઘોડો ઉડ્યો. આકાશની અંદર આકાશ માર્ગે ઉડવા લાગ્યો છે. ધીમે 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 નરી આંખે જોઈ શકાય ત્યાં સુધી તો બધાએ જોયો. પછી દેખાતો બંધ થઈ ગયો. ઘોડો લઈને ગયા કઈ બાજુ? અને ભાઈ ધંધે લાગી ગયા બધા. દાસીએ માતા મિણલદેને જઈને વાત કરી કે આવી રીતે રામા કુંવર આકાશમાં ઘોડો લઈને વૈયા ગયા છે. શું વાત કરે છે? કે હા. ગભરાઈ ગયા બધા. અમુક પછી સંખાળો હોય ને એ કે આ વાળો કઈક મેરિયો વાળો જંતર મંતર જાણતો લાગે છે. આ બધાની જો માઇન્ડની પ્રકૃતિ જુદી જુદી હોય, બધાના વિચારો જુદા જુદા હોય. જેવી જેની દ્રષ્ટિ હોય એવી એને સૃષ્ટિ દેખાય. તુલસીદાસના વખતમાં તુલસીદાસ બજારમાં હાલ્યા જતા હતા. એમાં ઓલા કારણ કાઢવા વાળા હોય ને એનું ટોળું સામું મળ્યું. આવડો શીશો. તુલસીદાસે કીધું કે આ શીશામાં શું છે? એમાં ભૂત છે. એટલે ભૂત? કે હા, લાવો જઈ જોવા દ્યો જી મને. અરે કે એ જોવાય માંડ માંડ એમાં પૂર્યું છે, અને ક્યાંક નીકળી જાય તમે ઢાંકણું ખોલો તો ઉપાધિન પાર ન લે. તુલસીદાસ કે જોવા તો દ્યો, મારે ભૂત જોવું જ મેં કોઈ દી જોયું નથી. ધરાર શીશો હાથમાં લઈ ઓલા આઘાવી ગયા. તુલસીદાસે આમ બૂચ ખોલ્યું માથેથી, અંદર નજર કરી. ત્યાં તો ભાઈ ખંભામાં બાણ અને તમને કહું રામનું રૂપ દેખાણું. અરે મારા નાથ, તમને આવડા ભૂત કહે છે કે એની નજરમાં હું ભૂત છું, તારી નજરમાં રામ છું. તારી નજરમાં રામ છું. જેવી જેની દ્રષ્ટિ એવી એને દેખાય સૃષ્ટિ. ઓલાને ભૂત દેખાતું હતું. તે ભાઈ ધીમે 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 આખા નગરમાં વાત ફેલાઈ ગઈ કે આવી રીતે રામા કુંવર આકાશ માર્ગે ઘોડો લઈને વૈયા ગયા છે, અને આ મેરિયા દરજીએ કાંઈક કૂડ કપટ કર્યું છે, કાંઈક મેલી વિદ્યા વાળો છે, મંત્ર તંત્ર ને જાણે છે. માતા મિળદે અતિ ક્રોધાવેશમાં આવી ગયા. બોલાવો મેરિયાને કહ્યા. મેરિયો આવ્યો ધ્રુજે. હું એલા તે આ ઘોડામાં કઈક તૂત કર્યું છે? આ ઘોડો આકાશ માર્ગે વયો ગયો? મેરિયા દરજીએ વિચાર્યું કે આ તો હલવાણા. પોતાનું પાપ હોય ને એ પીપળે સડીને પોકારે. પોતાનું પાપ હોય એ પીપળે સડીને પોકારે. કે મેં કાંઈ કર્યું નથી માતા, હું કોઈ મંત્રને જાણતો નથી, મેલી વિદ્યાને જાણતો નથી. કે તો આ કેમ થયું? તે જ કંઈક ગમે એ કર્યું છે. સૈનિકોને ક્યાં જેલમાં પૂરી દો. જેલમાં પૂરી દીધો મેરિયા દરજીને. મેરિયા દરજીને વિચાર આવ્યો કરે આ તો ભારે થઈ. મેં કાંઈ કર્યું નથી, હું કોઈ મેલી વિદ્યાને જાણતો નથી. મેં તો માત્ર મારો સ્વાર્થ સાધવા માટે વસ્ત્રો સારા હતા એ લઈ લીધા, અને આવી રીતે ખોટા નકામા જે વસ્ત્રો ગાભા હતા એ એમાં ભરી દીધા. એટલે ભગવાન રામદેવજી મહારાજને સ્તુતિ કરે છે કે મારા નાથ, હું તમારા સ્વરૂપને જાણી શક્યો નહીં, અને તમારા કાર્ય માટે મેં આવું કપટ કર્યું, માટે મને ક્ષમા કરો. એટલે જેલમાં રડતા રડતા ભગવાનને સ્તુતિ ગાય છે. જોવો હિંદવા પીર તમારી પાસે આશાએ કય મારે, આશાએ
અજબ સતા છે આપની, અજબ સતા છે આપની, એ વાલા દુખડા દિયો ને નિવારી, દુખડા દિયો ને નિવારી, દુખડા દિયો ને નિવારી. અનેક પરચા પૂર્યા આપે, અનેક ને લીધા છે ઉગારી, અનેક ને લીધા ઉગારી. પરચા પૂર્યા છે આપે, અનેક ને લીધા ઉગારી, હે અનેક ને લીધા ઉગારી. કળા તમારી કળામાં ન આવે, એ પીરજી કળામાં આવે, અકળ ગતિ છે તમારી, એ વાલા અકળ ગતિ છે તમારી પીરજી, આશા એક અમારી. તમારું હે કામ તમારું, હે વાલા ન્યારી ગતિ છે તમારી. નામ તમારું કામ તમારું, ન્યારી ગતિ છે તમારી. નવખંડમાં છે નામ તમારું, એ નવખંડમાં ગુંજે નામ તમારું. નાથ તમે છો ને જાધારી, હે અકળ કળા
છે તમારી. ઓ ઈંદવા પીર તમારી પાસ આશા એક અમારી. ઓ આશા એક અમારી. મેરિયા દરજીએ જેલમાં ભગવાન રામદેવજી મહારાજને આવી સ્તુતિ કરી છે. હે હિંદવા પીર, હે અલગધણી, હે નિજાધારી, તમારી પાસે આ એક આશા છે અમારી. કઈ આશા? કે આપની કળાને અમે કળી ન શીખ્યા. આપ પ્રગટ પીરાણું થઈને અહીંયા પ્રગટ્યા છો એ વાતને અમે સમજી ન શીખ્યા. અજબ સતા છે આપની દુખડા દિયો નિવારી. જે અત્યારે સંકટ માથે આવ્યું છે એ દુઃખને તમે નિવારી દો. નામ તમારું, કામ તમારું. હે આમાં કામ તમારું હતું ને હલવાઈ હું ગયો. ભલે મારી ભૂલ હું સ્વીકારું છું મેરીઓ, કે મેં કપટ કર્યું. ન્યારી ગતિ છે તમારી. આવી રીતે ભગવાનને અરજ કરે છે. ત્યાં તો થોડી જ વારમાં આકાશમાં બધા આમ અધર જોઈને ઊભા હતા ને, દાસીઓ ને મિનલ દે ને આખી અગાસી ભરાઈ ગઈ હતી. ત્યાં તો ભાઈ તમને કહું, ધીમે ધીમે વાદળાને વિંધતા 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 ઘોડલે સવાર થયેલા રામદેવજી મહારાજ નીચે આવી રહ્યા છે. જેવા આમ આંખથી દર્શન થવા લાગ્યા ને, બધાના ચહેરા ઉપર પ્રસન્નતા આવી ગઈ. આહા, ભગવાન આવ્યા, ભગવાન આવ્યા, ભગવાન આવ્યા. નીચે જેવા આવ્યા, ઘોડો અગાસી માથે ઊભો રાખ્યો અને માં મિનલદઈએ સીધા ઉંડળમાં લઈ લીધા. ખીજાણા હો, જે માં દીકરાને વઢે ને. ખબરદાર, આજ પછી કોઈ દી આવું કર્યું છે. કારણ કે માનો પ્રેમ એવો છે, એની ખીજમાં પણ પ્રેમ હોય છે. બાળક કઈ તોફાન કરે, માં ખીજાય તોય જોવો એના ખીજાવાની અંદર પણ છુપાયેલો તો પ્રેમ જ હોય. કારણ કે માં પાત્ર જ એવું છે. આપણા ભક્ત કવિ હોય, માનો પ્રેમ કેવો હોય એના પણ જોવો ઉલ્લેખ કરેલા છે. કવિ શ્રી બોટાદકરની એક રચના છે, ભણતા હતા એ કવિતા આવતી, એની ઝલક આપણે જોઈ થોડીક. માનો પ્રેમ કેવો હોય. મીઠા મધુ ને મીઠા મેં હું લારેલો, એથી મીઠી છે મોરી માત જો, એ જનની ની જોડ સખી નહીં જડે રેલો. ઓ મીઠા મધુ ને મીઠા મેં હું લારેલો, અરે એથી એ મીઠી છે મોરી માત જો, જનની ની જોડ સખી નહીં જડે રેલો. એ પ્રભુ ના એ પ્રેમ તણી પૂતળી રેલો. જગથી જુદી એની જાત જો, જનની ની જોડ સખી નહીં જડે રેલો. એ મીઠા મધુ ને મીઠા મેં હું લારે
મધુ ને મીઠા મેહુલા. મધુ એટલે મધ. આપણે કહીએ ને કે ભાઈ મીઠું બહુ સારું છે, કોક પૂછે કેવું મીઠું? અરે મધ જેવું. મીઠા મધુ ને મીઠા મેહુલા. હે, વાવણીનો પેલો વરસાદ વરસ્યો એ કેવો મીઠો લાગે, પણ એના કરતા માનો પ્રેમ છે એ મીઠો છે. એથી એ મીઠી છે મોરી માત, જો જનની જોડી સકી નહીં જડે. જગતમાં બધુંય મળે પણ માતા પિતા મળવાને એ દુર્લભ છે. આપણે ઘણીવાર કઈ ત્રણ વસ્તુ જગતમાં નથી મળતી, બાકી બધુંય મળે ને વેચાતું મળે. માતા પિતા અને સદગુરુ છે ને, આ ત્રણ વસ્તુ વેચાતા નથી મળતા, બાકી બધુંય વેચાતું મળે. બધું વેચાતું મળે, રૂપિયા હોવા જોઈએ. જેની માથે માતા પિતાનો સાયો હોય એને ખરેખર જોવો બધી પ્રકારે સુખ હોય. અને એ સાયો જેની માથેથી વયો ગયો હોય એની પાસે બધું હોવા છતાં એને એમ લાગ્યા કરે કે જીવનમાં કાંઈ નથી, કાંઈ નથી. તો આજ આપણે જેની સત્ર સાયામાં બેઠા છીએ, ગોંડલિયા પરિવાર, અમારા શૈલેષભાઈ, એમના ભાઈ મહેશભાઈ, એમના ઘરેથી બહેનો, એમના સંતાનો, એમનો પરિવાર, એમના સગાવાલા, આ ગોરધન બાપાની એક આ સત્ર સાયા છે. જે મોટો વડલો હોય અને ધોમ ધકેલો તાપ હોય, તમે વડલાની સાયામાં વી જાઓ તો તમને શીતળતા મળે, એવો બાપનો સાયો છે. શીતળ સાયો છે માતા પિતાનો. એ સાયામાં તમે વિયા જાઓ એટલે તમને શાંતિનો અનુભવ થાય. આજે ગોરધન બાપાની આ 11, આજે 11નો દિવસ છે. 11ના દિવસે તેમણે દેહ ત્યાગ કરેલો. આ દેહ ક્ષણભંગુર કહેવાય છે, એને છોડી દીધો 11ના દિવસે. અને જોવો મૃત્યુમાં બે ખાટી ગયા. આમાં મહિલા સત્સંગ મંડળ બેઠું જેને ખબર છે, ચંપામાની, મૃત્યુમાં ખાટી ગયા. એટેક જેવું અત્યારના સમયમાં ઉત્તમ મૃત્યુ એકેય નહીં. કોઈની સેવા નહીં, કાંઈ બીજું નહીં, એક અડધી કલાકનો બધો ખેલ હોય, જીવન લીલા હકેલ લેવાની. તો એ માતા પિતાની સત્ર સાયા છે ને, એની નીચે બધું સુખ છુપાયેલું છે. પણ જેની માથેથી એ સાયા વહી જાય ને એને ખબર હોય. અમી ભરેલી જેની આંખડી, માતાના આંખમાં જો પ્રેમ હોય, નિતરતો પ્રેમ હોય, એના સંતાનો પ્રત્યે પ્રેમ હોય. અને જીવનની અંદર એને જે એની ફરજ આવી હોય એ બધી બજાવી હોય ને. સંતાનોને જન્મ આપ્યો હોય, એને પાળી પોષીને મોટા કર્યા હોય, એનું ધ્યાન રાખ્યું હોય, ભણાવ્યા ગણાવ્યા હોય, સમય આવે એટલે વરાવે પરણાવે, છતાં એના પ્રેમમાં કોઈ દી તમને ખામી ન દેખાય. પરણીને કદાચ બાય આવે, વહુ આવે ઘરની અંદર, તોય માતાને અને પિતાને એના સંતાનો પ્રત્યે એટલો જ ભાવ હોય. પણ અત્યારે એક સમય એવો આયલો જાય છે જેને કળીનો દોર કહેવામાં આવે છે. કે થોડો સમય થયો હોય લગ્નને, અને પછી દીકરો એના માતા પિતાને દિલથી ચાહતો હોય, પ્રેમ કરતો હોય, પણ સામે પાત્ર એવું આવી જાય ને, એટલે 8 દી થયા હોય, 15 દી થયા હોય, મહિનો થયો હોય, તરત જ એમ કહે કે હવે મમ્મી પપ્પા આપણી સાથે નહીં પોસાય. લે બોલો, આ એક કળજુગની, આ તમને કહું આપણી મોટામાં મોટી ભૂલ છે. જે માતા પિતાએ સંતાનો માટે પોતાનું જીવતર કુરબાન કરી દીધું હોય, અને ઈ દીકરો પરણીને આવે અને બાઈ એમ કે માતા પિતા આપણી સાથે નહીં પોસાય, તેથી માતા પિતા એ શબ્દ કદાચ સાંભળી ગયા હોય ને, તો એને એમ થાય કે આજે જમીન જો કદાચ માગ દે ને તો જમીનમાં સમાઈ જવું છે.
હે એની ઉપર કેવી આમ વીતી હોય તમે વિચાર કરો. કારણ કે કુવાડાના ઘા ખાઈ લેવા હારા, પણ શબ્દના ઘા ખાવા ને એ નથી સારા. એક સાધુએ સિંહ પાળ્યો હતો અને રોજ એ સિંહ ને આમ તમને કહું હાઈ ક્લાસ રીતે હાસવે. એમાં એક દી કોઈ એનો બીજો ગુરુભાઈ ત્યાં આવ્યો, આવીને એ સાધુને મળ્યો ને બાજુમાં બેઠો. એમાં સિંહ આવ્યો પેલા તો એ બી ગયો, પણ ઓલા સાધુ કે બેમાં આ મારો પાળેલો કૂતરો છે એમ કીધું ને સિંહ ને આમ જોવો રોમે રોમ વહી ગયો કે હું સિંહ ને આ એમ કે પાળેલો કૂતરો એમ. જોવો શબ્દમાં કેટલો ફેર છે બોલવામાં. હે કબીરે ગાયું ને કે શબ્દમાં બોલવામાં કેટલો ફેર હોય. એક શબ્દ ઔષધિ રૂપે હોય છે ને એક શબ્દ ઘા કરી દે. શબ્દ સંભાલ કર બોલીએ શબ્દ કે હાથ ન પાઉં. એક શબ્દ ઔષધિ કરે અને એક શબ્દ કરે છે ઘાવ. શબ્દ બોલવામાં બહુ વિચારીને બોલવું જોઈએ. એક શબ્દ ઔષધિ રૂપે સાબિત થાય છે અને એક શબ્દ છે એ ઘાવ રૂપે સાબિત થાય છે. જ્યારે એ દીકરો ને એની વહુ એમ કે માતા પિતાને કે હવે તમારી સાથે અમને મજા નથી આવતી, ત્યારે પછી જોવો એ ઘરની અંદર કેવું વાતાવરણ બધું થઈ જાય. જાણે સૂર્ય અસ્ત થવાનો હોય એવું વાતાવરણ થઈ જાય. ધીમે 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 પછી સુખ તો ક્યાં રહ્યું જ હોય. અને જ્યારે એ માતા પિતા વૃદ્ધ થાય ત્યારે એના સંતાનો પછી એને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય. વૃદ્ધાશ્રમ ખુલ્યા ને આપણા ભારત દેશમાં, ત્યાંથી જ આપણું પતન ચાલુ થઈ ગયું. પછી આપણે રાજી થાય કે વૃદ્ધાશ્રમમાં મૂકીએ ભલે, કાં ઘેરે હું વાંધો હતો. અમુક અમુક ગામડાઓની અંદર મોટી ઉંમરના વડીલો હોય, મોટી ઉંમરના માતાઓ હોય, એના ઉતારા ક્યાં હોય ખબર? ઢોર બાંધવાના ફરજામાં હોય. તો આપણને એમ થાય કે ઓહો દિવાળી મૂક તારા હાથ માળના કદાચ મેલ હોય તો એને હે ગઈઢિયા તને ભલામણા પોહાણ ન હોય તો તે જીવનમાં શું કર્યું? કાંઈ કર્યું નથી. એને મન તો એ ગઈઢિયા હાવ ઢોર સમાન જ હશે ને. હે ઢોર સમાન હશે ને એને મન. આપણે જાણે ગઈઢા જ નહીં થવાના હોય, ગઢ પણ આપણે તો આવવાનું જ નહીં હોય. પણ એક વાત યાદ રાખજો, અત્યારની યુવા પેઢીને ખાસ કહું છું, બહેનો તથા ભાઈઓને, કે આપણે આપણા માતા પિતા કે આપણા સાસુ સસરાને નહીં સાચવીએ ને તો આવનારી પેઢી, આપણા સંતાનો તમને ક્યાં મૂકી આવશે ને એ કાંઈ કહેવાય એવું જ નથી. તમે કદાચ વૃદ્ધાશ્રમમાં મૂકી આવશો પણ તમારા સંતાનો તમને ક્યાં મૂકી આવશે ને એ કહેવાય એવું જ નથી. કારણ કે માતા પિતાના ઋણમાંથી અત્યાર સુધીમાં કોઈ મુક્ત થઈ શક્યું નથી. કોઈ નથી મુક્ત થઈ શક્યું. ભક્તિની શરૂઆત જ તમારા ઘરમાંથી છે. જો સમજાતું હોય ને તો ભક્તિની શરૂઆત જ ઘરમાંથી છે. અને પેલા ગુરુ છે ને એ આપણા માતા પિતા છે. હું તો એમ કહું છું કે માતા પિતાની સેવા કરી લ્યો અને જીવનમાં કોઈ ભવતારણ સદગુરુ મળી જાય ને એટલે એને જીવનમાં કાંઈ કરવાની જરૂર નથી. માતા પિતાના ઋણાબંધનમાંથી મુક્ત થઈ જાઓ. પછી તમે કદાચ હોમ હવન નહીં કરો તો ચાલશે, તીર્થોની અંદર પર્યટન નહીં કરો તો ચાલશે, અને ભગવાને આપ્યો હોય તો ફરો, ના નથી. પણ કદાચ નહીં કરો તમને મનમાં એનો કોઈ રંજ નહીં રહે કે આ અમે કર્યું ન કર્યું, એવું કાંઈ નહીં થાય. જેણે માતા પિતાને ભાવથી હાસવી લીધા, એની સેવા કરી લીધી, એને જીવનમાં કોઈ દી કાંઈ નડતું જ નથી, કાંઈ ન નડે. પેલા ગુરુ માતા પિતા છે. માતા પિતાની સેવા ન કરવી હોય ને એને ક્યાંય જવાય નહીં. હું તો એમ કહું કથામાં ન જવાય.
કથામાં ન જવાય ને સત્સંગમાં ન જવાય. હું સમજણ આપણે જીવનમાં સમજ્યા છે? હું સમજ્યા છે આપણે? કાંઈ નહીં. ઘીરે માતા પિતા દુઃખી હોય ને આપણે કદાચ કથામાં જાય ને સત્સંગમાં જાય તો હું આપણને એનું ફળ મળે? ભગવાન રાજી થાય કોઈ દી ન થાય. ઘીરે ગઈઢિયા એમ કે છોકરા ને છોકરા હોય એને બેટા પાણીનો લોટો ભરી દે, છોકરો ખંભાવું લાડે. બોલ, સવારમાં ઉઠીને પાછો શિવ મંદિરે જાય જળનો અભિષેક કરવા. ભગવાન શિવય મોઢું ફેરવી જાય કે તારા દાદા દાદીને લોટો પાઈ દીધો હોત ને તો હું રાજી થઈ જાત. કારણ કે એમાં હું પ્રગટ બેઠો છું. અહીંયા તો એક લિંગ રૂપે હું બેઠો છું, બાકી તારા ગઈઢા દાદા દાદીની અંદર હું એક ચેતન રૂપે તત્વ રૂપે પ્રગટ બેઠો છું. એને પાઈ દીધું હોત ને તો હું રાજી થઈ જાત. આ બધી ઝીણી ઝીણી સમજણો જીવનમાં લેવાની જરૂર છે. માત્ર કથા સાંભળે કાંઈ પૂરતું નથી, પણ આ સમજણો બધી છે જીવનમાં, એ ખરેખર અપનાવવા જેવી છે. અને એનાથી જીવનમાં થોડીક જાગૃતિ આવશે. અને આ વ્યાસપીઠ છે, અહીંથી જે કહેવામાં આવે એ સત્ય જ કહેવામાં આવે, અહીંથી ખોટું ન બોલાય. માં મિનલ દે પોતાના રામદેવ કુંવરને વાલ કરે છે. માનો પ્રેમ એવો છે. જો ભગવાનો પણ અવતારો પણ એ પ્રેમને પ્રાપ્ત કરવા માટે અવતાર લઈને આવે છે, એ પ્રેમને પ્રાપ્ત કરવા માટે. કૃષ્ણ અને જશોદાનો પ્રેમ કેવો! તમે ભાગવત સાંભળો, ભાગવત સાંભળો. સાયન ભગવાન એવી લીલા કરે કે એને માનો પ્રેમ મળે. સાયન હો, તમે બાળ ચરિત્રની કથા સાંભળજો ભાગવતની. તો અહીંયા જેવી કૃષ્ણએ લીલા કરી ભાગવતમાં, એવી જ ભગવાન રામદેવજી મહારાજે લીલા કરી માનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે. માં ખીજાય ને એવું કરે સાઈન. ઘણા નાના બાળકો એવા હોય, માં ખીજાવી જોઈએ. કારણ કે એને ખબર છે એ પ્રેમના ભૂખ્યા છે. બાળકોને તમે પ્રેમ આપો ને એને બીજું કાંઈ ન જોતું હોય. નાના બાળકોને પ્રેમ આપજો, એ પ્રેમના ભૂખ્યા છે. કારણ કે પ્રેમની અંદર પરમાત્માનો વાસ છે, પરમાત્માનો વાસ છે. આ બાજુ ભગવાન આવ્યા આકાશ માર્ગેથી નીચે. લજમલજી મહારાજ ને માતા મિનલ દે ને દાસ ને દાસીઓ નર નારીઓ બધા ટોળું વળી ગયા, ઘેરો વળી ગયા. રામદેવજી મહારાજે એક જ પ્રશ્ન કર્યો કે મેરિયો દરજી ક્યાં? એ તો જેલમાં છે. કે છોડાવો, છોડાવો, એને મુક્ત કરો. જેવો મુક્ત કર્યો ને આવીને સીધા રામદેવના ચરણમાં પગ પકડીને રોઈ પીડ્યો કે હે પીરજી, હે હિંદવા પીર, મને ક્ષમા કરો, ક્ષમા કરો. એટલે અજમલજી મહારાજ ને મિનલદેને અચરજ થયો કે આને ક્ષમા કેમ માંગી એમ. ત્યારે રામદેવજી મહારાજે માંડીને વાત કરી કે માં, તમે જે વસ્ત્રો આપ્યા ને એમાંથી આ સારું એક વસ્ત્ર આને ઘોડા માથે ચડાવ્યું, બાકી બધા ઘીરે એને કબાટમાં મૂકી દીધા. આવું કપટ કર્યું એને. તઈ ખબર પડી કે લે, મેરિયો દરજી કે પ્રભુ, હું આપની કળાને કળી શક્યો નહીં, મને આપ ક્ષમા કરો. કે કાંઈ વાંધો નહીં, સવારનો ભૂલો હોય સાંજે ઘીરે વિયો આવે ને એને ભૂલો ન કહેવાય. જા, તારી ભૂલને ક્ષમા. અને રામદેવજી મહારાજનો આશીર્વાદ લાગી ગયો. કહેવાય છે કે મેરિયો ભગત, મેરિયો દરજી મેરિયો ભગત બની ગયો અને કાયમને માટે રામદેવજી મહારાજની ભક્તિ કરતો થઈ ગયો. અને ભવિષ્યમાં મેરાય ભક્તના નામથી પ્રસિદ્ધ થયો. મેરાય ભક્તના નામથી પ્રસિદ્ધ થયો. ત્રીજો પરસો પીરે દરજીડાને આપ્યો, લુગડાનો ઘોડો ઉડાડ્યો. આ ત્રીજો પરચો એના જીવનનો. એમાં એક વખત 5 વર્ષની રામદેવજી મહારાજની ઉંમર છે અને સોરઠ પ્રદેશમાંથી એક વજો આહિર કરીને ઘોડાનો વેપારી
ઘોડા વેચતો 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 પોકરણગઢમાં પધાર્યો છે. સ્પેશિયલ ઘોડાનો જ વેપારી, એનું નામ વજો હતો અને આહિર જ્ઞાતિ હતો. એટલે કોઈ સમાચાર આપ્યા કે ભાઈ અમારા અજમલજી મહારાજ છે ને, એના કુંવર છે ને રામદેવજી, એ ઘોડાના શોખીન છે, તમે ન્યા વૈયા જાઓ. જો એને આ તમારો વસેરો બટુક વસેરો ગમી જાય ને તો એ મોં માગી કિંમત આપશે. અને વસેરો એવો હતો એની પણ હાઈ ક્લાસ. સોરઠનો આહિર વજો કરે રેવત વેપાર, અશ્વ લઈને આવ્યો છે અજમલજીને દ્વાર. વેપારી શું અશ્વનો રેવતનો મારે વેપાર, આ બટુક વસેરો લાવ્યો છું જોઈને કરી લ્યો વિચાર. અજમલજી મહારાજને મળ્યો કે મહારાજા આ વસેરો તમે જોવો, જો તમારામાં ઘોડાની પારેખ કરવાની શક્તિ હોય ને તો આ જરાક વસેરો જોઈ જોવો તમે. અજમલજી મહારાજ પારખ હતા ઘોડાના. જેવો એને વસેરો જોયો ત્યાં તો એને એમ થયું કે લે હાલે, ઓહો આ તો રેવત છે, રેવત અશ્વ કહેવાય. રેવત એટલે કે જે રેવત રાજા થઈ ગયા ને, એ સમયથી આ વંશ પરંપરાનો વસેરો છે. કે ભાઈ વસેરો એટલે વસેરો છે, આમાં કઈ કહેવાપણું છે નહીં. હવે આની કિંમત તમે શું કહો છો? કે કિંમત તમને ગમ્યો? કે હા મને તો ગમ્યો, પણ મારા રામા કુંવરને જો ગમશે ને તો લેવાનો થાય. કે ભલે બોલાવો રામા કુંવરને. રામા કુંવરને બોલાવવામાં આવ્યા. રામા કુંવરે વસેરો જોયો તો એને આમ ગમી ગયો, માથે હાથ ફેરવ્યો. વજો આહિર કહે છે સાંભળો મહારાજ, આ રેવતાચળ પર્વતના જે રાજા હતા ને રેવત, જેણે પોતાની પુત્રી રેવતીને દ્વારિકાના રાય કૃષ્ણની સાથે પરણાવ્યા હતા, ઓલા બળદેવની સાથે પરણાવ્યા હતા, કૃષ્ણના ભાઈની સાથે. એ રેવતી આ એના નગરનો અશ્વ છે, આ એનો વંશ છે. અજમલજી મહારાજ કે વજાભાઈ વાત સાચી તમારી, પણ આની કિંમત તો કયો તમે. ત્યારે વજો આહિર કહે છે કે મહારાજ આ તમારા કુંવરને ગમી ગયો છે તો તમારે જે આપવું હોય મને આપજો. આ વસેરો તમારા કુંવરને આપું છું. આની અંદર એવા લક્ષણો છે આ અશ્વની અંદર કે તમારી આગળ હું વર્ણન કરીશ તો તમને ખ્યાલ આવશે. એનું વર્ણન કરીને બતાવ્યું કે આ અશ્વ આટલા ફૂટ સુધી સલાંગ મારી શકે, અને દુશ્મન દળની અંદર કદાચ એને મૂક્યો હોય ને છૂટો તો ગમે એમ કરીને પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ આપણો જીવ બચાવીને બહાર કાઢી દે, એવી આનામાં લક્ષણિકતા છે. આવા બધા વખાણ કર્યા અશ્વના. રામદેવજી મહારાજે કીધું કે ઉભા રહ્યો, પેલા મને આની માથે સવારી કરવા દો. ઘોડો મારીને ઓલા ઠેકડો મારીને એ અશ્વની ઉપર સવાર થઈ ગયા. સવાર થયા, બાલ કુંવર કરે રેવત સવારી, હરખ્યા દાસ દાસી અને નરનારી. દરીબાગ અજમલના બોલે, થાન ગનાટ રેવત ચાલે. ડગલા માંડ્યા ઘોડાએ અશ્વએ, પણ તમને કહો આમ જોવો જાણે ધરા ધ્રુજતી હોય, ભગવાન જેની માથે સવાર થયા હોય. હું ઘોડો લઈ લીધો, એનું વળતર જે કિંમત થતી હતી આપી દીધી. પણ ખરેખર જોવો સંતોએ હિસાબ શું કર્યો કે ઘોડો કોણ હતો? ગરુડજી અવતાર લઈને આવ્યા હતા. ગરુડજી આ બધા ભગવાનની સાથે ને સાથે કાયમને માટે રહેવા વાળા છે. જ્યારે અજમલજી મહારાજ વચને બંધાણા દ્વારકાધીશને, તેથી આ બધા ગરુડજી ને દ્વારપાળ જય ને વિજય ને અષ્ટપટરાણી ને આ ભગવાનને વિનંતી કરી હતી કે પ્રભુ તમારા રામા અવતારમાં અમને સાથે રાખજો. ગરુડજી અશ્વ થઈને આવ્યા હતા.
આ તો ભગવાન અને ભક્ત એકાબીજાને ઓળખી શકે છે, બીજા ન ઓળખી શકે. ત્યાર પછી આવી બાળ ચરિત્રની કથા ગાવામાં આવી છે. જ્યારે જ્યારે ભગવાન અવતાર લઈને આવે ને ત્યારે દેવતાઓ દેવીઓ એ પણ બધા એ દર્શનની ઈચ્છા કરે છે. જુઓ, દર્શનની ઈચ્છા કરે છે કે ભગવાનનો અવતાર થયો છે તો હાલો આપણે દર્શન કરીએ. ભાઈ ચા પાણી થઈ ગયા કે વાર છે? કાંઈ વાંધો. કારણ કે જ્યારે આપણા કેટલા જન્મનો પુણ્યનો જથ્થો ભેળો થાય, આપણી કમાઈ ભેળી થાય, ત્યારે એવા ભગવાનના અવતારના આપણને દર્શન થાય. અહીંયા ભગવાન શિવજી મહારાજ કૈલાસની પર્વત ઉપર અખંડ આનંદ અખંડ મસ્તીમાં રહેનારા, એને એમ થયું કે આહા, રામ અવતારમાં રામના બાળ સ્વરૂપના દર્શન કર્યા, કૃષ્ણ અવતારમાં કૃષ્ણના બાળ સ્વરૂપના દર્શન કર્યા, હવે આ રામદેવ અવતારના દર્શન કરી આવું ને એટલે મને હાવ થઈ જાય. ભોલેનાથ ભંડારી ઉપડ્યા હો. રણુજા જવા માટેની તૈયારી કરી રહ્યા છે. ભગવાનનું સ્વરૂપ કેવું હતું એની પણ ભક્તજનો ચોપાઈ દ્વારા આપણને વર્ણન કરીને કહે છે. અજર અમર અવિનાશી સ્વામી, અજર અમર અવિનાશી સ્વામી, અખિલેશ્વર પ્રભુ અંતરયામી, ઉત્તરાખંડ થી જોગી પધાર્યા, ઓ શ્રીંગી બજાવે અજમલ ને દ્વારા, અજર અમર અવિનાશી સ્વામી, અજર અમર અવિનાશી સ્વામી, અખિલેશ્વર પ્રભુ અંતર્યામી. દેવનાય દેવ મહાદેવ ભગવાન ભોળિયોનાથ એ પણ અવતારના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. જોવો, કારણ કે હરિ અને હર એમાં કોઈ ભેદ નથી. હર એટલે ભગવાન શિવ છે અને હરિ એટલે ભગવાન વિષ્ણુ છે. ઉત્તર દિશાથી જોગી પધાર્યા. ઉત્તર દિશા એટલે આત્મદશા. ભગવાન શિવ ક્યાં પ્રગટ થયેલા છે? કે જ્યાં આત્મપદનું પ્રાગટ્ય છે ત્યાં ભગવાન શિવનો અખંડ વાસ છે. દેહધારી શિવની કથા નથી, આ આત્મકથા છે. ઉત્તરાખંડથી યોગી પધાર્યા, શૃંગી બજાવે અજમલ દ્વારા. અજમલ ને દ્વારે આવે ને સિંગીનો નાદ કર્યો મહાદેવજીએ. સિંગીનાદ જેને કહેવાય છે. ભગવાનનું એક વાક્ય હતું વગાડવાનું, વાઘ. અને દ્વારે આવી અને અલખ જગાવ્યો, હરિઓમ તત્સત કરી અને ઉભા રહ્યા. આવી આવી અલખ એ જગાયો,
એ બેની અમારે મોલે ઉત્તર દિશાથી એક રમતો જોગી આવ્યો રે હે આવે આવે અલખ જગાયો અમારે મોલે ઉત્તર રે દિશાથી એક રમતો જોગી આયો રે આયો આ ભજનની અંદર પણ એવો ઉલ્લેખ છે કે ઉત્તર દિશાથી એક રમતો જોગી આવ્યો આવી આવી અલખ જગાયો ભગવાન સદાશિવ અજમલજીના દ્વારે આવ્યા અને અલખ જગાયો છે સિંગીનાદ બજાયો છે માથે મોટી જટા છે ગળામાં ફણીધર ડોલી રહ્યા છે કેડે વાઘાંબર પહેર્યું છે ભગવાને વાઘાંબર વાઘનું ચામડું કમર ઉપર વીટેલું છે એક હાથમાં ત્રિશુલ છે વળી ત્રિશુલે ડમરું બાંધેલું છે ગળાની અંદર રૂંઢ માળા ભગવાને ધારણ કરેલી છે ભાલમાં ત્રિપુંડ તાણેલું છે કપાળમાં આવો અદ્ભુત વેશ છે મહાદેવજીનો અદ્ભુત વેશ મૂંડમાળા ભગવાન પહેરતા મૂંડમાળા એટલે મૂંડ એટલે મુંડકી ખોપડી ખોપડીની માળા પહેરતા એટલે જો ખરેખર ખોપડીની માળા ન પહેરાય અને તમે એક ખોપડીનો વજન ખાલી ઉપાડીજો કેટલો હોય 108 ખોપડીની માળા ભગવાન શિવ પહેરતા પણ રહસ્ય આધ્યાત્મિકતા છુપાયેલી છે એનો અર્થ શું થાય ભગવાન શિવ એમ કહે છે કે જે મુંડકી મને ભજે ને જે ખોપડી મને ભજે ને એને હું મારા હૈયાનો હાર કરીને રાખું છું એને હું મારા હૈયાનો હાર કરીને રાખું છું એનો નીચોડ આખો એ છે આ તો આપણે કરે એમ કરી લ્યો એને મૂંડ માળા પહેરી અટાણ બજારમાં મળે શું આવડી મુંડકીની માળા ઘણા પહેરે છે હોત નકલ કરવી જગતને કાંઈ નહીં લ્યો તરત જ નકલ કરે ભગવાન કૃષ્ણ કે નાચ્યા હતા આપણે નાચી હાલો એ તો સારું કહેવાય તો ભગવાન શિવે કાલકૂટ નામનું ઝેર હોત પીધું હતું કે આપણે કાં અખતરો ન કરી રહી જીવતા આપણે તમને કહું નકલ કરવા જાય ભગવાન કે એમ કરે એમ ન કરે પણ નકલ કરવી એટલે માણસ કાંઈ નહીં બોલે આ ફેશન બધી એમ જ હાલી જાય છું કોઈને પૂછતું નથી એમને બધું બમ્બે હાલ્યું જાય એક કરે એમ બીજો કરે એમ ત્રીજો કરે મેં બીજા દી લગભગ વાત કરી હતી નાની દીકરીઓ કાળા દોરા પગે બાંધે આપણને બિલકુલ નથી ગમતી વાત લ્યો ખોટું આ પશ્ચિમની સંસ્કૃતિ આપણે અપનાવીને બેઠા છે કાળો દોરો આપણે બાંધીએ એટલે હું કાંઈ એમાં ફેરફાર થઈ જાય છે કાંઈ ફેરફાર થઈ જાય છે ઘરમાં કાંઈ એવું કાંઈ વિચાર તો કરો ભલામણ આપણે આ ભારત ભૂમિમાં જન્મા છે ઋષિ મુનિઓનો આ દેશ છે નાની દીકરી એટલે જગદંબાનું રૂપ કહેવાય જ્યાં લગી દીકરીનું લગ્ન ન થાય ને ત્યાં સુધી ઘરની અંદર લક્ષ્મીનું રૂપ કહેવાય જગદંબાનું રૂપ કહેવાય પગની અંદર ઝાંઝરી પહેરવી જોઈએ પણ એ બધું આપણને ગમતું નથી સત્ય છે એને આપણે સ્વીકારવા માટે તૈયાર નથી અને જેનું કાંઈ તમને કહો આપણને પ્રાપ્ત નથી થાય એમ હાવ એ આપણે અપનાવીને બેઠા છીએ
કદાચ મનમાં એવું રહેતું હોય કોઈની નજર ન લાગે, આમાં તો ઘણા કારણો હોય. હે, એવું કાંઈ નથી હો, એવું કાંઈ નથી. માટે આવું તો ઘણું ઘણું છે. એ આપણે વીણી વીણીને કહેવા જાય ને તો હાથ દી એમને વિયા જાય. હે, જહાં ઋષિ મુનિ પ્રભુ નામ કી માલા જપતે એવો ભારત દેશ અહીંયા આપણને પ્રાપ્ત થયો. ભારતના આપણે સંતાનો છીએ. આવી પવિત્ર ભૂમિ આખા વિશ્વમાં આટો મારી આવો ક્યાંય નથી, ક્યાંય નથી. આપણે એના સંતાનો છીએ, ઋષિના સંતાનો છીએ. આવો ભગવાન શિવજીનો અદ્ભુત વેશ છે. જ્યાં સિંગીનાથ થયો, ભગવાને આમ પડકાર કર્યો, સુણી નાદ મિણલ દે આવે છે. મિણલ દે નાદ સાંભળી અને તરત જ બહાર આવ્યા. બે કર જોડી અને શીશ નમાવે. ભગવાનનો શિવજીનો વેશ જોઈ અને મિણલ દે આમ બે હાથ ને ત્રીજું મસ્તક નમાવી અને શીશ નમાવ્યું છે. મનથી નમસ્કાર કર્યા. નમસ્કાર કરવાના બે પ્રકાર છે, એક દેહથી નમસ્કાર છે અને એક મનથી છે. એમાં મનથી જે નમસ્કાર તમે કરો ને એ ઉત્તમ છે, અને દેહથી નમસ્કાર કરવા એ પણ જીવનમાં જરૂરી છે. દેહથી તમે નમસ્કાર કરો, હે દેહથી તમે બે હાથ જોડીને ત્રીજું મસ્તક નમાવો ને તો આપણું દેહ અભિમાન ગળે. તમે બીજાને નમસ્કાર કરો, બીજાને પગે લાગો, હે એટલે તમારું દેહનું અભિમાન હોય એ ઓછું થાય. પગે લાગવાથી આ મોટામાં મોટો લાભ છે, મોટામાં મોટો લાભ છે. ઘણા કે નાની દીકરીઓને પગે ન લગાડાય ને, અમુક કે આને આમ ન કરાવાય ને, એવું નથી. બાળકોની અંદર એ સંસ્કારોનું સિંચન કરજો. આપણા સંતાનો આપણને પગે લાગતા હોય ને તો હું તો કહું સારું કહેવાય. એક સારી આપણી અંદર એ ભાવના પ્રગટ થાય, કારણ કે એમાં એને મોટો લાભ થાય, એનું દેહ અભિમાન ગળી જાય. અને નહીમાં છે ને એ જ બધાને ગઈમાં છે. હે, નહીમાં એ બધાને ગઈમાં, ભગવાનને પણ એ ગમે છે. જો નહીમાં ખઈમાં પરશુરામે ક્યાંક લખ્યું, એ જ દેવ કહેવાય ને, કે દેવની ખાણ નથી. જીવનની અંદર ખમી ખાધો, જીવનના જે એક એક પાસાની અંદર કદાચ એને દુઃખ આવ્યા તો એને સ્વીકારી લીધા હસતા મોઢે. બસ એ ખમી ખાધું ખઈમાં અને નહીમાં, તો એ જ દેવ કહેવાય. દેવની ક્યાંય ખાણ નથી. તો હવે 5 મિનિટ માટે આપણે કથાને વિરામ આપીએ. ચા પાણી શરબત જે આવ્યું હોય એ બધાય ભાવથી પ્રસાદી લઈ લ્યો. વળી આપણે કથામાં આગળ પ્રવેશ કરશું એ પહેલા 5 મિનિટ માટે વિરામ. બોલીએ રામદેવજી મહારાજની જય.